સર્કલ થી રિંગ રોડ સુધીના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડિમોલેશનની કામગીરી દરમિયાન એક વ્યક્તિએ બબાલ મચાવી। ટોપ 3 વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જે કેટલાક લોકો દ્વારા ઝૂંપડાઓ બનાવી દેવામાં આવ્યા તેમજ ગેરકાયદેસર લારી મૂકી વેપાર ધંધો કરતા હોય, જેને લઈને દબાણો હટાવતા એક વ્યક્તિ દ્વારા હોબાળો મચાવ્યો હતો, જોકે પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો। વોર્ડ ઓફિસની બાજુમાં ફરિયાદ આવેલી, તેના અન્વયે અમે આજે સ્થળ ઉપર આવેલા અને સ્થળ તપાસ કરી અને અમને દબાણ જણાવ્યું હતું અને ન્યુસન્સ પણ હતું। 2 દિવસ પહેલાં આ જગ્યા ઉપર અમે સૂચના આપી અને જગ્યા ખાલી કરાવવા માટેની વિનંતી કરી હતી, પણ હજુ સુધી એ દબાણ હટાવ્યું ન હતું। અને આજે દબાણ હટાવ સેલની ટીમ જ્યારે દબાણ હટાવવા પહોંચી ત્યારે એક ઈસમને કોઈ નશો કર્યો એવું લાગ્યું અને બીભત્સ વર્તન કરવાનું ચાલુ કર્યું હતું। પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તે ઈસમને હાલ પકડી અને લઈ ગઈ છે અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા જે ફરિયાદ હતી એ ફરિયાદનો નિકાલ કરવા માટે દબાણ હટાવની કામગીરી અત્યારે ચાલુ છે। મારા છોકરાઓ માટે હું અહીંયા નાની અમથી એક લારી મેકું છું 3 વાગે ને 10 વાગે બંધ કરી દઉં। સાહેબનો અહીંયા ઇતિહાસ ચાલુ થાય તે પહેલાં બંધ કરી દઉં છું। તો આખા ભાવનગરની માલપા કેટલું પણ દબાણ છે, તે છતાં એમનું કોઈનું દબાણ નડતું નથી। નરેશભાઈ, તમારું દબાણ નડે છે, તમારું એકનું હટાવો। અલાભાઈ, શું લેવા તમે હેરાન કરો?